6 મહિના નહીં, 6 વર્ષ. થોડો લાંબો પીરિયડ રાખવાનો કે 6 વર્ષમાં કોઈ પણ સંજોગોમાં આંખ કોઈનું નોંધે નહીં, કાન કોઈનું જોવે નહીં, સાંભળે નહીં, જીભ કોઈનું બોલે નહીં. જ્યાં સ્વામી આંખ, કાન, નાક, જીભ બધું જ પોઝિટિવ પવિત્ર આંખથી થઈ જવું જોઈએ. યોગ્ય જુએ, યોગ્ય બોલાય, યોગ્ય ખવાય, યોગ્ય પીવાય, યોગ્ય ચલાય, યોગ્ય વાતો થાય. એવું જો આપણે કરતા થઈ જઈએ તો જય સ્વામી ભગવાનના સુખની શરૂઆત 3 વર્ષમાં થઈ જાય. જ અને આપણે આજથી કોન્ટ્રાક્ટ કરવો છે કે 3 વર્ષમાં કોઈ પણ ભોગે સુખનો શેરડો માલવો છે. પણ ડાપણ કરવું નથી, ભોળપણમાં રાચવું નથી, 1 સેકન્ડ પૂરતું બગાડવું નથી, બીજામાં ટાઈમ ખોવો નથી, શું કરે છે એની વિચારમાં પણ જવાનું નથી. કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં જેનું જેટલું સારું હોય લૂંટ્યા જ કરવાનું, લૂંટ્યા જ કરવાનું, લૂંટ્યા જ કરવાનું. આવી ભાવનાથી આપણે જીવી લેવું છે. એનું નામ સાધુ. સાધુ ક્યારેય બીજા માટે ટાઈમ બગાડે નહીં. આપણે તો સાધુ થયા છીએ. સાધુ પોતાનો ટાઈમ બીજા માટે 1 સેકન્ડ ન બગાડે. આંખથી પાસ, આંખથી નિરંતર પાસ, કાનથી નિરંતર પાસ, જીભથી નિરંતર પાસ, હાથથી નિરંતર પાસ, પગથી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી નિરંતર પાસ. એ પોઝિટિવ 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 જ એ જીવન જીવતો હોય. અને આપણે એવું જીવવું છે જેના ફળ સ્વરૂપે જય સ્વામિનારાયણ 1-2 વર્ષમાં સુખની શરૂઆત થઈ જાય.